નમસ્કાર, હું છું સુરેશ ગલચર. ડીએનઆર ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે એવા એક અધિકારીની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેને સવા 2 વર્ષમાં અનહદ લોકોનો પ્રેમ મેળવ્યો, ગુનેગારોને પાઠ ભણાવ્યા, શાળાના બાળકોને પણ કાયદા શીખવાડ્યા, સાથે જ સેવાકીય પ્રવૃત્તિમાં પણ ખૂબ જ અગ્રેસર અને ધાર્મિક કાર્યોમાં પણ ખૂબ જ અગ્રેસર રહેલા અધિકારીની રાજકીય અગ્રણીઓ તેમજ શહેરીજનો આ અધિકારીની વાહવા કરતા થાકતા નથી. ભાવસ અને નીડર પીઆઈ શ્રી આર ટી પટેલ સાહેબ જેમ રામ અયોધ્યાથી જ્યારે વનવાસ જતા હતા અને અયોધ્યાવાસીઓની શું હાલત હતી, શું વેદના હતી, એ આ ધાનેરાવાસીઓની વેદના છે, અંદર કહી નથી શકતા. ધાર્મિક રીતે બી ધાર્મિક કાર્યોમાં બી અવલ હોય છે, પણ સમાજનો મિત્ર એ પણ જો પુરવાર કર્યું હોય તો સાહેબે કર્યું છે. આજ તો વિદાય લઈને હું જઈશ, પણ હું ધાનેરાને ક્યારેય ભૂલી નહીં શકું. વાત છે ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એટી પટેલની, કે જેઓ સવા 2 વર્ષ અગાઉ ધાનેરા ખાતે તેમનું પોસ્ટિંગ થયું હતું અને ધાનેરા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યો હતો. ધાનેરા પોલીસ સ્ટેશનનો ચાર્જ સંભાળ્યા બાદ અનેક ગુનેગારોને સરખા કર્યા, તો બીજી તરફ લોકોનો પણ પ્રેમ અનહદ મેળવ્યો. રાજકીય આગેવાનો હોય કે પછી આમ જનતા, દરેકના કામો હસતા મોઢે કર્યા. સવા 2 વર્ષ સુધી ધાનેરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી લોકોમાં અનેરો પ્રેમ મેળવી આજે વિદાય લઈ રહ્યા છે, ત્યારે તેમના વિદાય સમારંભ કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ સહિત પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા છે. તેમને વિદાય લઈ ધાનેરાનો આભાર માન્યો, તેમજ જ્યાં પણ નોકરી કરીશ ત્યાં ધાનેરાને ભૂલીશ નહીં તેવું પ્રવચન પણ આપ્યું. આજ તો વિદાય લઈને હું જઈશ, પણ હું ધાનેરાને ક્યારેય ભૂલી નહીં શકું, કારણ કે આ જે 2 વર્ષ છે મારા માટે બહુ ખાસ છે. એટલે આપ લોકોનો જે પ્રેમ રહ્યો એના થકી મને કામ કરવાની ખૂબ મજા આવી. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એટી પટેલે સવા 2 વર્ષના સમયગાળા દરમિયાન અનેક ધાર્મિક કાર્યો પણ કર્યા, ગુનેગારોને પાઠ પણ ભણાવ્યા. પોલીસ સ્ટેશનમાં હવન યજ્ઞ હોય કે પછી પોલીસ લાઇનમાં માતાજીના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હોય, ધાર્મિક કાર્યોમાં પણ સતત અગ્રેસર જ રહ્યા છે. કોઈ પણ નાનામાં નાના વ્યક્તિએ પણ પોતાના ઘરે પ્રસંગમાં આમંત્રણ આપ્યું હોય તો ખૂબ જ ઉત્સાહભેર હાજરી આપી લોકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે, જ્યારે લોકો પણ તેમની કામગીરીથી ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. આજે તેમનો વિદાય સમારંભ યોજાયો હતો અને આ વિદાય સમારંભમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે હવે તમે પણ સાંભળો ધાનેરાના રાજકીય અગ્રણીઓ શું કહે છે. મારે એવા અધિકારીને સેલ્યુટ કરવાની કે સાહેબ આપ હવે વિદાય લો, પણ આ જે નિયમ છે એમાં કોઈ હારફેર નથી કરી શકતું, પણ હવે એમાં અમારે માનવું પડશે. બીજું, જેમ રામ અયોધ્યાથી જ્યારે વનવાસ જતા હતા અને અયોધ્યાવાસીઓની શું હાલત હતી, શું વેદના હતી, એ આ ધાનેરાવાસીઓની વેદના છે, અંદર કહી નથી શકતા કે અમારે શું કરવું પડે. ખૂબ દુઃખની વાત છે, પણ નિયમમાં કોઈ હારફેર નથી કરી શકતા. એ જ રીતે પોતે કાયદામાં રહી જે કાયદાકીય કામ કર્યું એ બરાબર છે એમને લગતું, પણ આધ્યાત્મિક કામ તાલુકાની પ્રજાજનોને 12 મહિને એક વખત બોલાવી એમને પ્રસાદ આપવો, માતાજીનો હવન પૂજા કરવી, એ કોઈ નાની વાત નથી. એટલે આપ સાહેબને હું લાખ લાખ અભિનંદન આપું છું. આ તાલુકો હંમેશા આપ શ્રીને યાદ કરશે અને આપની કામગીરી હંમેશા પ્રશંસનીય રહી છે, અને આપ સાહેબ શ્રી જ્યાં જાઓ ત્યાં પણ તમારી આવી જ કામગીરી રહેશે એવી આપ સાહેબને હું મા અંબે પાસે પ્રાર્થના કરું છું કે આપણને ખૂબ હિંમત આપે, શુભેચ્છા પાઠવું છું. બદલી બઢતી અને પોલીસમાં તો બદનામી આ બ ઘણી જગ્યાએ હોય છે, પણ એની અંદરથી પોલીસ સ્ટેશનની અંદર ગુનેગારોને પણ સરખા કરવા અને સાથે સાથે ક્યાંય એવી અરાજકતા ન હોવી. કોઈને કહ્યું હોય હસ્તે મોઢે ગુનેગારોને લાઈનમાં રાખવાનું કામ જો કર્યું હોય ને તો ઠીક છે, એમના મોઢા ઉપર કહેવું બરાબર નહીં, પણ એટી પટેલ સાહેબે એ કર્યું કે હસ્તે મોઢે જેમને હરખા કરવા હરખા કર્યા. કારણ કે કોઈ પણ જગ્યાએ શાસન એકલું શાકથી ન ચાલે, એની જગ્યાએ ધાક પણ જોઈએ.
અને બંને પુરાવો શાખ અને ધાક એ બંને પુરાવા જે પુરવાર કર્યો એના લીધે ઘણા સમયથી અહીંયા ક્રાઇમ ઘટ્યું છે. ધાનેરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એટી પટેલ અનેક પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવ્યા બાદ ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે નિમણૂક થઈ. ત્યાં પોતે પોતાની ઈમાનદારીથી ખૂબ જ સારા એવા કાર્યો કર્યા, સારી એવી નામના મેળવી. સાથે સાથે તેમના સ્ટાફે પણ તેમને ખૂબ જ મદદ કરી અને તેમનું સારું એવું પ્રતિમાન સચવાયું. ત્યારે આજે સ્ટાફે પણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને માનભેર વિદાય આપી છે. ધાનેરાના રાજકીય અગ્રણીઓ, પૂર્વ મંત્રીઓ, ધારાસભ્યો સહિત વિવિધ ગિફ્ટ મુમેન્ટો આપી, સાલ ઓઢાડી સન્માન કરી માનભેર વિદાય આપી છે. ત્યારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ પણ તમામ આવનાર મહેમાનોનો ખૂબ જ દિલથી આભાર વ્યક્ત કર્યો છે. આજે આપ સૌ મારા વિદાય સમારંભમાં પધાર્યા, ખૂબ લાગણી વરસાઈ, એ બદલ હું તમામનું ઋણી રહીશ. અને જ્યારે પણ મારા લગત કોઈ પણ કામ હોય તો મને નિસ્વાર્થ કહેજો.